ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના આયોજનમાં નહેરુનગર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ સ્પર્ધા તથા લાડુ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ વય જૂથના 66 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધા પાછળનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો હતો, જ્યાં ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પીઓપીની મૂર્તિઓ બનાવાઈ હતી। મહત્વનું છે કે ત્યાં ભારતીય સંસ્કૃતિના પર્યાવરણીય પાસાને મહત્વ આપતી આ સ્પર્ધાએ નવો સંદેશ આપતો પ્રયાસ ગણાયો છે। ડૉક્ટર સ્નેહલ દન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગર ખાતે એક લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી, જેમાં આશરે 19 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ભાઈઓ બહેનો 15 વર્ષથી નીચેના અને 15 વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે અને ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે, પૂઠું છે, લાકડી છે, લોટ છે, અનાજ છે, એવી વસ્તુ વાપરીને એ ગણપતિ બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં 49 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો। આશરે 13 બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં 100 ગ્રામના લાડુ, પૌષ્ટિક લાડુ, ચૂરમાના લાડુ ખવડાવવામાં આવેલા હતા, જેનો હેતુ એવો હતો કે આપણો પ્રાચીન જે પરંપરા હતી, આપણું જે મિષ્ટાન જે મેઇન કહેવાતું હતું ગણેશ ભગવાનને જે અતિ પ્રિય છે એવા મોદકના લાડુનું જમણ કરવામાં આવ્યું હતું। એ પૌષ્ટિક છે, નુકસાન કરતા નથી, પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે, વિટામિન હોય છે, મિનરલ હોય છે, કાર્બોહાઈડ્રેટ બધી વસ્તુ એમાં સમાવેશ થતી હોય છે। અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળી હોય છે અને આપણને નુકસાન કરતી હોય છે, એના બદલે આ પ્યોર ઘીમાં, ઘઉંના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી। દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ 4થું વર્ષ છે અમારું ભારત વિકાસ પરિષદનું, અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ। દરેકને ફરીથી સ્પર્ધામાં ભાગ લઈ અને ખૂબ આયોજનમાં